અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। સુવિધા નથી આપી અને વેરો ઉઘરાવો છે, આ શબ્દો છે અમદાવાદની જનતાના, અને આ શબ્દો બોલવાનું કારણ છે એએમસીએ લગાવેલા બોર્ડ। અમદાવાદ કોર્પોરેશને જાહેર માર્ગ પર બોર્ડ લગાવ્યા છે, જેમાં લખ્યું છે કે વેરો ભરો અને વિકાસમાં ભાગીદાર બનો। શહેરમાં ઠેર ઠેર વિસ્તારમાં આ બોર્ડ લાગતા નાગરિકોનો રોષ હવે ભભૂકી ઉઠ્યો છે અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે વિકાસના નામે ટેક્સ તો ઉઘરાવો છો, પણ વિકાસ ક્યાં છે? ચોમાસું હજુ પૂર્ણ નથી થયું અને રસ્તાઓ ગાયબ થઈ ગયા છે। રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે। અવર જવરમાં હાલાકી પડે છે। શહેરના કેટલાક સ્થળે તો મહિનાઓથી પડેલા ખાડાઓનું સમારકામ જ થયું નથી। જ્યારે વેપારીઓનું એવું કહેવું છે કે વ્યવસાય વેરો મોડો ભરીએ તો વ્યાજ સાથે વધુ ટેક્સ ભરવો પડે છે। તંત્ર જે રીતે ટેક્સની પઠાણી ઉઘરાણી કરે છે તેમાં કોઈ પ્રકારનો વિકાસ જોવા નથી મળતો। પ્રાથમિક સુવિધાના નામે તો માત્ર ને માત્ર હાલાકી જ છે અને તંત્ર અવનવા પ્રયાસોથી નાગરિકો પાસેથી ટેક્સના નામે રૂપિયા વસૂલવામાં અવ્વલ નંબર છે, પરંતુ કામ કરવામાં હંમેશા આળસુ છે અને કામ થતું નથી, જેના કારણે લોકોને એવું લાગે છે કે આપણે ટેક્સ કેમ ભરીએ છીએ। જે ટેક્સ લે છે એનું શું કરે છે આ લોકો એ ખબર નથી પડતી। ગામમાં કોઈનો બી ટેક્સ બાકી છે નહીં, તે છતાંય છે ને આ ગામના નાકે એક મહિનાથી ખાડો ખોદેલો છે। તો પબ્લિક ને ટ્રાફિક ને એટલી અડચણરૂપ છે, છતાં બી છે ને પેલી ને પાછા છે ને વ્યવસાય વાળાનું બોર્ડ મારે છે કે ટેક્સ ભરો તો અમે કામ કરીએ। તો અત્યાર સુધી જે ટેક્સ ઉઘરાય એમાં કઈ કામ જ નથી થતું આ લોકોનું। એમ તો લોકોના પૈસાનું પાણી થાય છે જ ને। લોકોના પૈસે પાણી શું કોર્પોરેશન જલસા કરે છે શું ને લોકોને તકલીફ પડે છે। ભાગીદાર તો બન્યા છે સાહેબ। છેલ્લા લગભગ 10 વર્ષથી તો કોર્પોરેશનની બેદરકારી જ છે। સરકાર, કેન્દ્ર સરકારના લેવરે જોવા જાવ તો લગભગ કોર્પોરેશનને આડા કાન કરી દીધા છે। સરકારમાં બી ઘણી વખત લોકો રજૂઆત કરે છે કે ગુજરાતની અંદર ગુજરાત લેવરે લગભગ જ્યાં જોતા ખાડા જ છે। કાલે ચેરમેન સેક્રેટરી સાહેબ એમ કહેતા હતા, જયારે વિરોધ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે જયારે સામાન્ય સભા ભરાઈ ત્યારે કહે છે કે ભ્રષ્ટાચાર છે જ, તો ચેરમેન સેક્રેટરી સાહેબ એમ કહેતા હતા કે આ વિપક્ષ લોકો રોડા નાખવાનું કામ કરે છે। તો સાહેબ તમે ખાડામાં રોડા તો નાખો, બીજી વાત છોડો। તમે વિરોધ પક્ષના નેતાને એમ કહેતા હોય કે લોકો રોડા નાખવાનું કામ કરે છે, તો રોડ પર ખાડા પડે છે એમાં રોડા નાખવાનું કામ કરો। આ છેલ્લા લગભગ 1 મહિનાથી આ ખાડો છે। જાહેર રસ્તો ચાર રસ્તા છે, લગભગ લાખો પબ્લિક આવતી જતી હોય છે। અહીંયા ધાર્મિક સ્થળ છે, જો ધાર્મિક સ્થળને આડે આ દિવાલ છે તોડી નાખી છે। ધાર્મિક સ્થળ છે, આડે દિવાલ છે તોડી નાખી છે। હજુ પણ કોર્પોરેશનની બેદરકારી છે કે એસટી ગવર્મેન્ટની ગાડી પણ ફૂલ ટર્ન મારીને જાય છે। અહીંયા સ્કૂલે આવતા જતા છોકરાઓ હોય છે। વિકાસ તો છે, વિકાસ ક્યાં છે બતાવો સાહેબ। એક સામાન્ય વરસાદમાં તમે જેવો ત્યાં ખાડા ભરાઈ જાય છે। અત્યારે લોકોને નીકળવા કમર જોડે ખાડા કપડી ગયેલા છે, તમે જો જ્યાં જો ત્યાં લોકો ફૂલ ટેક્સ ભરે છે, પણ એનો જે યુઝ થવો જોઈએ ટેક્સ પ્રમાણે એ થતો નથી। જો તમે જોઈ શકો છો અહીંયા ખાડા અને બધું એઝ ઇટ ઇઝ જ હોય છે। વરસાદમાં પાણી બી ભરાઈ જાય છે અને કામ વ્યવસ્થિત થતું નથી। વ્યવસાય વેરો, કોર્પોરેશન ટેક્સ બધું જ ભરીએ છે, પણ એનો કોઈ ઉકેલ આવતો નથી। પૈસા ક્યાં જાય છે સરકારને ખબર, સરકાર જાણે પૈસા ક્યાં જાય છે। કોઈ એ નથી। આ રસ્તા ઉપર તમે જોઈ શકો છો, આ તમારા જગ્યા ઉપર ખાડા છે। કોર્પોરેશન અહીંયા બી ખાડો છે। વેજલપુર આપણે જલતરંગના પાસે બી એટલું ટ્રાફિક છે, તમે ગમે ત્યારે બી ત્યાં બી સર્ચ કરી શકો છો સાહેબ। ટેક્સ તો આપણે હંમેશા સમયસર ભરીએ જ છીએ। બધા માણસો હંમેશા ટેક્સ તો સમયસર ભરે જ છે સાહેબ। ટેક્સનો કોઈ એ નથી, પણ આ વરસાદનો ટાઈમ છે, હમણાં પાણી ભરાઈ જાય અને ના કરે નારાયણ, અહીંયા ખાડામાં કોઈ માણસ કે કોઈની દુર્ઘટના ઘટે એનો જિમ્મેદાર કોણ સાહેબ? એક કહેવાનું મારો એ મિનન છે।